મારું નામ મહિપાલસિંહ નાગભાઈ બસિયા, જે હું જુનાગઢમાં રહેવાસી છું, વોર્ડ નંબર 9 નો. મારી એક નમ્ર અરજ એવી છે ચૂંટણી અધિકારી સાહેબને કે મેં જે ફોર્મ ભરેલું છે એમાં ઓબીસી સર્ટિફિકેટની જરૂર પડે. મારી સામે જે આકાશભાઈ કટારાએ જે ફોર્મ ભરેલું છે એ જ્ઞાતિ એ રબારી જ્ઞાતિના હોય, તો એમણે પણ ઓબીસી સર્ટિફિકેટ રજૂ કરેલું છે. જે મારા માટે એમણે જે ફોર્મ ભરેલું છે ભારતીય જનતા પાર્ટીમાંથી, એ ગેરકાયદેસર રીતના ખોટું હોય, કેમ કે એમણે ઓબીસીનું સર્ટિફિકેટ રજૂ કર્યું હોય. ભારત સરકારમાં કોઈ એવો નિર્ણય નથી આવ્યો કે એક વ્યક્તિના 2 સર્ટિફિકેટ હોય. એમણે 2 સર્ટિફિકેટનો ઉપયોગ કરી અને જે તે સમયે કોર્ટમાં જે જયદેવભાઈ જોશી છે એમના કુટુંબની સાથે એમણે મારામારીનો કંઈક તકલીફ થઈ હતી, ત્યારે એમણે એસ્ટ્રોસિટી કરવા માટે એસ્ટ્રોસિટીનો જે એનો SC ST નો દાખલો રજૂ કરેલો હતો. તો સરકારને હું એવું કહેવા માંગુ છું કે એક વ્યક્તિના 2 દાખલા કઈ રીતે નીકળે? મારી એવી અરજ છે કે આ વ્યક્તિનું ફોર્મ રદ થવું જોઈએ, કેમ કે હું પણ ભારત સંવિધાનમાંથી છું. તો મારી જે અરજ છે એ એવી છે કે આ આકાશભાઈ કરમણભાઈ કટારાનું જે કોઈ પણ ફોર્મ ભરેલું છે એ રદ થવું જોઈએ. મામલતદાર સાહેબે એવું કીધું કે ભાઈ તમને મેં જે તે સમયે કીધું હતું, તમને મેં ટાઈમ આપ્યો હતો કે તમે ખરી નકલ લઈ આવો, તો મારે તાત્કાલિક રીતે કઈ રીતે ખરી નકલ એમની વિરુદ્ધનું લઈ આવવું? તો હું તાત્કાલિક રીતે કોર્ટે ગયો. જે તે સમયે જે જયદેવભાઈ જોશીને મેં વાત કરી કે ભાઈ તમારી સામે એસ્ટ્રોસિટીની કલમની જે ફરિયાદ થઈ હતી એમના કોઈ કાગળો તમારી પાસે ઉપલબ્ધ હોય તો મને આપો. મને સાહેબે એમ કીધેલું છે કે તમારી પાસે શું સાબિતી છે કે એમની પાસે સર્ટિફિકેટ છે? ઓબીસી નું સર્ટિફિકેટ એમણે રજૂ કર્યું એટલે હું એને ગ્રાહ્ય રાખું છું, પણ મેં એમને બીજું સર્ટિફિકેટ જે મારી પાસે ઓલરેડી હાથમાં છે કે એમણે SC ST સેલનો સર્ટિફિકેટ પણ એમણે રાખેલું છે. તો એક વ્યક્તિના 2 કઈ રીતના હોઈ શકે? મારું એટલું જ કહેવાનું છે સરકારને. મારે આગળ અત્યારે હું પિટિશન દાખલ કરીશ કોર્ટમાં, અને મારી એવી અરજ છે કે આ વ્યક્તિનું જે કોઈ પણ છે એ કોર્ટ એમ કન્ટેમ્પ કરેલ છે, તો એમની ચૂંટણી લડવા માટે સ્ટે લેવો છે મારે. તો એ મારી વિનંતી છે. એ એક ટેકનિકલ ઇસ્યુ હોય છે કે એમાં એક ફોર્મની અંદર ડ્યુઅલ સર્ટિફિકેટ છે કે અગાઉ એટ્રોસિટીની ફરિયાદ થઈ છે, એમાં એને પછાત વર્ગના તરીકે સર્ટિફિકેટ રજૂ કર્યું છે, અને જ્યારે હાલમાં એણે ઓબીસી તરીકે ઇસ્યુ કર્યું છે. તો આ ડ્યુઅલ સર્ટિફિકેટ છે એ બાબતે મહિપતસિંહભાઈએ વાંધો લીધો છે, પણ નાયબ કલેક્ટર સાહેબે એ વાંધો નામંજૂર કરી એનું ફોર્મ માન્ય કર્યું છે. પણ ટેકનિકલ રીતે જોવું તો એક માણસનું 2 ના કરી શકે એમ. એના માટે હવે જો સાહેબ ઓર્ડર કરશે તો એની સામે હાઈકોર્ટમાં જઈ શકાય એમ છે. અને બીજું એ છે કે જો આ ડ્યુઅલ સર્ટિફિકેટ રજૂ કરે તો ફોજદારી ગુનો પણ બની શકે છે. એટલા માટે આ બધો ટેકનિકલ વિષય છે, પણ હવે આ નામદાર હાઈકોર્ટે જ આનો હવે સાહેબે નામંજૂર કર્યા પછી નિર્ણય કરી શકશે, મને એવું લાગે છે. ખાસ વોર્ડ નંબર 9માં જે ભાજપના જે ઉમેદવાર છે એમની સાથે કોંગ્રેસના ઉમેદવારે જે વાંધા અરજી કરી કે 2 સર્ટિફિકેટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, ક્યાંક એસ્ટ્રોસિટી લગાડવામાં પેલું અનુસૂચિત જાતિ અને બીજું સર્ટિફિકેટ ઓબીસી. કોંગ્રેસે કદાચ વોર્ડ નંબર 9માં આપે કીધું વાંધા અરજી કરી. કોંગ્રેસને હક છે લોકશાહીમાં, 15 વોર્ડમાં એ વાંધા અરજી મૂકી શકે છે. પણ અમારા ઉમેદવાર આકાશભાઈ કટારાનું ફોર્મ ચૂંટણી પંચે માન્ય રાખેલ છે, એટલે એ માન્ય ગણાશે.